Hello friends, welcome back. Today we are going to discuss Standard 12th English Second Language Unit 8 Read 1 title for youth written by J. Krishnamurti. યુવાનો માટે આઝાદી કોને કહેવાય એ આ પાઠમાં સમજાવ્યું છે. આ પાઠમાંથી એક એસે રિયલ ફ્રીડમ અને એના પર સ્પીચ પણ આપણે પૂછી શકાશે. શોર્ટ નોટ તો ખરી જ, સાથે એસક્યુ અને નિયરેસ્ટ મિનિંગ અને ટાઇટલ અને ટ્રુ ફોલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, ફોર યુથને સમજવા માટે અહીંયા જે કૃષ્ણમૂર્તિ યુવાનોને શું સલાહ આપે છે? તેઓ કહે છે કે તમારે અગર કોઈ સૌંદર્ય માણવું હોય તો તમારું મન એ શાંત હોવું જોઈએ અને અવરોધ કરતા ખ્યાલોથી મુક્ત હોવું જોઈએ, તો તમે સૌંદર્યને માણી શકો. અને આઝાદી એ શું છે એ સમજાવતા પણ એ કહે છે કે સ્વાતંત્ર્ય એ આઝાદી નથી. આઝાદી એટલે તીવ્ર સમજ શક્તિ કે સતેજ બુદ્ધિ, એને આઝાદી કહેવાય. હવે આ સતેજ બુદ્ધિ કેવી રીતે આવે? દરેકને હોશિયારી પ્રાપ્ત કરવી છે પણ એમનેમ તો નહીં આવે. જે કૃષ્ણમૂર્તિ સે ઇઝ ધેટ merely having independence is never freedom. Freedom is not the matter of doing what suits us. આપણને જે ગમે તે કરવાથી આપણે આઝાદ છીએ એ ખ્યાલ ખોટો છે. Going where we like or thinking what we can. We are independent to do all these things, but we are not free. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મન ફાવે ત્યાં જઈએ, મન ફાવે તે વિચારીએ, પણ એ તો આઝાદી નથી. તો આઝાદી કહેવાય કોને એ સમજવું હોય તો લેટ્સ બિગિન યુનિટ 8 રીડ 1 ફર્સ્ટ પેરેગ્રાફ. ચલો મારી જોડે જોડે જ્યાં લખવાની જરૂર લાગે ત્યાં નોંધજો. ફ્રેન્ડ્સ, લિસન કેરફુલી. ગમે તો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. જે કૃષ્ણમૂર્તિ કહે છે, મને તમારી સાથે આઝાદીના સવાલ વિશે ચર્ચા કરવી ગમશે. ઇટ ઇઝ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ, અને આ પ્રશ્ન છે એ ગંભીર છે, બરાબર. એન્ડ નીડિંગ, અને શેની જરૂર છે? ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. અને આ આઝાદીના પ્રશ્નને સમજવા માટે ઊંડા અભ્યાસ અને સમજણની જરૂર છે. વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ. આપણે આઝાદીની ઘણી વાતો સાંભળીએ છીએ. રિલિજિયસ ફ્રીડમ, ધાર્મિક આઝાદીની વાતો સાંભળીએ છીએ. એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ ડુ, અને એવી આઝાદી કે જે કોઈને ગમે તે કરવાની છૂટ આપે. તો આના વિશે તો આપણે સાંભળીએ છીએ. વોલ્યુમ્સ હેવ બીન રિટન ઓન ધીસ બાય સ્કોલર્સ. દોસ્તો એ નોંધી લેજો, વોલ્યુમ્સ એટલે અવાજ નહીં પણ એક બુક્સ, ગ્રંથો, અને સ્કોલર એટલે વિદ્વાનો. તો વિદ્વાનો દ્વારા આ બધા ઉપર અનેક પુસ્તકો પણ લખાઈ ગયા છે. બટ આઈ થિંક વી કેન એપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડિરેક્ટલી. પણ જે કૃષ્ણમૂર્તિ કહે છે કે મને લાગે છે કે આપણે આને સીધી રીતે અને સરળતાથી સમજી શકીએ છીએ. તો અપ્રોચ એટલે નજીક પહોંચવું, કેમ ક્લોઝર. and perhaps that will bring us the real solution. અને કદાચ તેનાથી જ આપણને સાચો ઉકેલ મળશે. તો સાચો ઉકેલ મળે એના માટેનો આપણો આ પ્રયત્ન આપણે અહીંયા જોઈ લઈએ. પેરેગ્રાફ નંબર 2, બરાબર. અહીંયા કે છે, આઈ વન્ડર ઇફ યુ હેવ એવર સ્ટોપ્ડ ટુ ઓબ્ઝર્વ ધ માર્વેલસ ગ્લો ઇન ધ વેસ્ટ. હું વિચારું છું, વન્ડર એટલે વિચારવું, WO છે. વિદ્યાર્થી મિત્રો, WA હોય તો એનો અર્થ થાય ભાટકવું, રખડવું, જેને કહેવાય રોમ. આઈ વન્ડર ઇફ યુ હેવ એવર સ્ટોપ્ડ. મને વિચાર આવે છે, હું વિચારું છું કે તમે ક્યારેય ઊભા રહ્યા છો ખરા? સ્ટોપ્ડ ટુ ઓબ્ઝર્વ, નિહાળવા માટે. ઓબ્ઝર્વ ધ માર્વેલસ ગ્લો, એક અદ્ભુત પ્રકાશ. માર્વેલસ કહેતા અદ્ભુત. ઇન ધ વેસ્ટ એટલે પશ્ચિમમાં. એઝ ધ સન સેટ્સ, પશ્ચિમ તરફના આથમતા સૂર્યના અદ્ભુત પ્રકાશ ને નિરીક્ષણ કરવા ક્યારે ઉભા રહ્યા છો ખરા? વિથ ધ શાય યંગ મૂન, અને એ શીતળ, એ શીતળ ચંદ્રમાં શરમાતો હોય કોમળ એવો એ શાય યંગ મૂન જસ્ટ ઓવર ધ ટ્રીઝ. સામે જ ઝાડની ઉપરથી દેખાતા એ સોહામણા, એ શીતળ ચંદ્રનું નિરીક્ષણ કરવા તમે ક્યારે ઉભા રહ્યા છો ખરા? ઓફન એટ ધેટ અવર ધ રિવર ઇઝ વેરી કામ. ઘણીવાર એ જ સમયે નદી બહુ જ શાંત હોય છે.
એન્ડ ધેન અને પછી એવરીથિંગ ઇઝ રિફ્લેક્ટેડ ઓન ઇટ સરફેસ, અને તેની સપાટી પર આ બધાનું પ્રતિબિંબ પડે છે, કેમ કે નદીનું પાણી શાંત છે. હવે તમે વિચાર કરો કે શાંત પાણી હોય એટલે ઉપરથી પ્રતિબિંબ બધું જ દેખાશે. જેમ કે બ્રિજ દેખાશે, ધ બ્રિજ, ધ ટ્રેન ધેટ ગોઝ ઓવર ઇટ, તેના પરથી પસાર થતી ટ્રેન પણ દેખાશે. ધ ટેન્ડર મૂન એટલે આપણો કોમળ એવો ચંદ્રમા પણ દેખાશે. બરાબર, સોફ્ટ કહી શકાય ટેન્ડરને. બરાબર, એ પણ દેખાશે. એન્ડ પ્રેઝન્ટલી અને ધીરે ધીરે એઝ ઇટ ગ્લોઝ ડાર્ક, જેમ જેમ અંધકાર થતો જશે તેમ તેમ ધ સ્ટાર્સ, આકાશના સ્ટાર્સ, એ તારલાઓ પણ નદીના શાંત પાણીમાં તમને રિફ્લેક્ટ થતા દેખાશે. ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટીફુલ, તે બહુ જ ખૂબસૂરત હોય છે, બહુ મસ્ત હોય છે. એન્ડ ટુ ઓબ્ઝર્વ, અને આનું નિરીક્ષણ કરવાથી, ટુ વોચ, અને આને જોવાથી, ટુ ગીવ યોર ઓલ એટેન્શન, અને તમારું ધ્યાન, સંપૂર્ણ એટેન્શન સુંદરતા તરફ ખેંચાશે. તો જુઓ, ટુ ઓલ યોર એટેન્શન ટુ સમથિંગ બ્યુટીફુલ, સુંદરતા તરફ તમારું ધ્યાન ચોક્કસપણે ખેંચાશે. યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રી ઓક્યુપેશન્સ. લખો પ્રી ઓક્યુપેશન્સ એટલે પૂર્વગ્રહ. બરાબર, પ્રી ઓક્યુપેશન એટલે એક પ્રકારનું કન્સર્ન, કોઈ વિચાર કે કામની ચિંતા. તો તમારું મન પૂર્વગ્રહથી મુક્ત થશે. મસ્ટ ઇટ નોટ? શું નહીં થાય? એટલે કે ખરું ને, આ ક્વેશ્ચન ટેગ છે દોસ્તો. હકારનું નકાર ને નકારનું હકાર. હા, આ ચેનલમાં એવા ક્વેશ્ચન ટેગના વિડીયોમાં પણ તમે ક્વેશ્ચન ટેગને વિશેષ સમજી શકશો. ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ. ઓક્યુપાઈડ એટલે નાથી ભરેલું. તો જો તે વખતે તમારું મન કોઈ પ્રશ્નોથી ભરેલું ના હોવું જોઈએ, પ્રોબ્લેમ્સથી, સમસ્યાઓથી, વિથ વરીઝ ચિંતાઓથી, વિથ સ્પેક્યુલેશન્સ કે પછી તર્ક વિતર્ક. કહેતા સ્પેક્યુલેશન્સ એટલે ઓપિનિયન, એક સપોઝિશન, એક ધારણા કે અનુમાન. એટલે તમારું મન છે ને ફ્રી હોવું જોઈએ, આ બધાથી ઘેરાયેલું ના હોવું જોઈએ. બરાબર, ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાઇટ. કેમ કે મન છે ને એ જ્યારે શાંત હોય ને ત્યારે જ આ બધું શક્ય છે. ઇટ ઇઝ વેરી ક્વાઇટ, યુ કેન રિયલી ઓબ્ઝર્વ. ત્યારે તમે ઓબ્ઝર્વ કરી શકો છો, એટલે કે દ્રશ્યનું સાચું નિરીક્ષણ તમે તો જ કરી શકો ભાઈ. અને અત્યારે જો તમે એકદમ સીધા ટટ્ટાર ઊંડા શ્વાસ લઈને બેઠેલા હશો તો જ આ નિબંધ પ્રકારના પાઠને સમજી શકશો, નહીતર કોઈ પણ વસ્તુ સમજવી કઠિન છે ને છે જ. પણ તમે જો તૈયારી એના માટે પૂરી રાખો અને પૂરી એની જે કેર કરીએ, આપણે કેમ અત્યારે કોરોનાથી બચવા માટે પૂરો પ્રયત્ન કરીએ છીએ, બરાબર, તો પ્રયત્ન કરીએ છીએ એટલે આપણને નથી થતું. તો દરેક બાબતમાં આવું છે દોસ્તો. તો યુ કેન રિયલી ઓબ્ઝર્વ એન્ડ ફોર ધેન ધ માઇન્ડ ઇઝ સેન્સિટિવ. તો સાચું નિરીક્ષણ તમે તો જ કરી શકશો, અને ત્યારે જ તમારું મન બહુ શાંત હોય છે, સેન્સિટિવ હોય છે. અને પછી તમારું મન છે ને એ જુઓ, એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી જે છે ને, એક સાધારણ સુંદરતા, અસાધારણ જેને કહેવાય, તમારું મન અસાધારણ સુંદરતા માટે સેન્સિટિવ બનશે. હો ભાઈ મિત્રો, એક સંવેદનશીલ બનશે. એન્ડ પરહેપ્સ હિયર ઇઝ ક્લ્યુ ફોર અવર પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. અને કદાચ આપણા આઝાદીના સવાલ માટે અહીંયા જ તમને ક્લુ આપ્યા છે, તો આપણે એ ક્લુને સમજવામાં ધ્યાન આપીએ દોસ્તો. આગળનો પેરેગ્રાફ તમારા માટે ખૂબ અગત્યનો છે. નાઉ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? હવે આ સ્વતંત્રતા, આ આઝાદી, આ મુક્તિનો અર્થ શું છે એ મને સમજાવો. ત્યારે લેખક કહે છે, ઇઝ ફ્રીડમ એઝ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ સૂટ યુ? શું આઝાદી એટલે તમને અનુકૂળ લાગે તે કરવાની છૂટ? હે, ગોઈંગ વેર યુ લાઈક, તમને ગમે ત્યાં જવાની છૂટ, એને આઝાદી કહેવાય. થિંકિંગ વોટ યુ વિલ, તમને ગમે તે વિચારવાની છૂટી, એને આઝાદી કહેવાય. ધીસ યુ ડુ એની હાઉ, આ તો ગમે તે રીતે તમે કરી શકો છો દોસ્તો. મિયરલી એટલે લખો ફક્ત, ઓનલી. ટુ હેવ ઇન્ડિપેન્ડન્સ, હે, શું માત્ર આઝાદી, સ્વતંત્રતા હોવી એટલે? ઇન્ડિપેન્ડન્સ એટલે આઝાદી, સ્વતંત્રતા. ડઝ ધેટ મીન ફ્રીડમ? શું માત્ર સ્વતંત્રતાનો અર્થ આઝાદી થાય છે? તો ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્રતા અને ફ્રીડમ એટલે આઝાદી. હે, તો સ્વતંત્રતાનો અર્થ આઝાદી થાય છે? અરે દોસ્તો, મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ. દુનિયામાં ઘણા લોકો સ્વતંત્ર હોય છે, બટ વેરી ફ્યુ આર ફ્રી. પણ બહુ ઓછા લોકો આઝાદ હોય છે, મુક્ત હોય છે. તો ફ્રીડમ કોને કહેવાય? તો ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય લખેલો, ઇમ્પ્લાઇઝ એ વર્બ. ઇમ્પ્લાય એટલે સજેસ્ટ કરવું, ઇન્ડિકેટ કરવું, ઇન્ક્લુડ કરવું. તો અહીંયા જુઓ, ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ. શું કહે છે કે બહુ જ થોડા લોકો આઝાદ હોય છે જુઓ. અને આઝાદીમાં ઊંડી સમજ શક્તિનો સમાવેશ થાય છે. ઇમ્પ્લાઇઝ
ગ્રેટ ઇન્ટેલિજન્સ, હોશિયારી હોય છે, એક સમજ શક્તિ હોય છે દોસ્તો. ડઝ ઇટ નોટ? ખરું ને? એમ જ ને? તો અહીંયા ખૂબ વેધક સવાલ આપણી સામે રજૂ કર્યો છે જે કૃષ્ણમૂર્તિએ. અને હવે ખૂબ અગત્યની વસ્તુ, ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. અહીંયા કે મુક્ત હોવું એટલે ઊંચી કક્ષાની સમજણ શક્તિવાળા હોવું. આ વાક્ય અંડરલાઈન કરો. આ વાક્ય વોટ ઇઝ ટુ બી ફ્રી? તો કે ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ. ટ્રુ ફોલ્સમાં પણ આવશે. બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇન ટુ બીંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. યાદ રાખજો, ઊંચી કક્ષાની સમજણ શક્તિ કે હોશિયારી હોવાનો અર્થ એ માત્ર આઝાદ હોવાની ઈચ્છા રાખવી તેમ નથી. તમે ખાલી ઈચ્છા રાખો, જસ્ટ વિશિંગ, ખાલી ફ્રી થવાની ઈચ્છા વ્યક્ત કરો એટલે કંઈ તમારામાં સમજણ શક્તિ આવી ન જાય. ઇટ કમ્સ ઇન ટુ બિગિન. કેવી રીતે શરૂ થાય તમારામાં? ઓનલી વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ. જ્યારે તમે સમજવાની શરૂઆત કરો ત્યારે. તમે સમજવાની શરૂઆત કરો ત્યારે. શું સમજવાની શરૂઆત કરો? યોર હોલ એન્વાયરમેન્ટ, તમારી સંપૂર્ણ પર્યાવરણ, તમારી આસપાસનું પરિસ્થિતિ. બરાબર. પછી તો કે સોશિયલ, તો સામાજિક. રિલિજિયસ, તો ધાર્મિક. પેરેન્ટલ, તો પેરેન્ટ્સને લગતું, પૈતૃક કહેવાય. અને ટ્રેડિશનલ ઇન્ફ્લુએન્સીસ એટલે પ્રણાલિકાઓની અસર પણ આપણામાં હોય છે. ઇન્ફ્લુએન્સીસ એટલે અસર જે સતત તમારામાં આરૂઢ થયેલી હોય છે કે આપણે એના અંદર જ્યારે અંદરથી આપણે એમાં ભેરવાઈ ગયા હોઈએ છીએ, તો આ બધાથી આપણે સતત ઘેરાયેલા હોઈએ છીએ. અને એમને સમજવાની શરૂઆત કરો તો તમારાથી થાય. બરાબર. આર કન્ટિન્યુઅલી ક્લોઝિંગ ઇન ઓન યુ. તો દોસ્તો આ બધી આપણે આનાથી ભેરવાઈ ગયા હોય છે. જુઓ, કન્ટિન્યુઅલી સતત આપણે આરૂઢ થઈ ગયેલી છે આ બધી વસ્તુઓ, અસર. અને તેની સમજણથી જ આઝાદી પ્રાપ્ત થાય છે, એટલે કે ઇન્ટેલિજન્સ પ્રાપ્ત થાય છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુએન્સીસ, પણ આ વિવિધ ઇન્ફ્લુએન્સને સમજવા. કયા કયા? ઇન્ફ્લુએન્સ ઓફ પેરેન્ટ. કોની ઉપર? તો જુઓ, તમારી ઉપર તમારા માતા પિતાનો પ્રભાવ હોય છે, ઇન્ફ્લુએન્સ ઓફ પેરેન્ટ. ઓફ યોર ગવર્નમેન્ટ, તમારા સરકારનો પ્રભાવ હોય છે. બરાબર છે. હા. ઓર સોસાયટી, અથવા સમાજની અસર હોય છે તમારા ઉપર. ઓફ ધ કલ્ચર ટુ વિચ, કલ્ચર એટલે સંસ્કૃતિ, ટુ વિચ યુ બિલોંગ. બિલોંગ એટલે રહેવું. તમે જ્યાં રહો છો ત્યાંની સંસ્કૃતિની અસર તમારા ઉપર હોય છે. ઓફ યોર બિલીફ, તો તમારી માન્યતાઓ હોય છે. યોર ગોડ્સ, તો તમારા ભગવાન. આપણે દરેક પોતપોતાના એક ભગવાન ધારી લીધા છે, જાણે કે દરેક પોતપોતાના ભગવાનમાં વિશ્વાસ શ્રદ્ધા રાખે છે અડગ રીતે. અને સુપરસ્ટિશન્સ એટલે આપ જાણો છો અંધશ્રદ્ધાઓ, બ્લાઇન્ડ બિલીફ્સ. બરાબર છે. ઓફ ધ ટ્રેડિશન, તો પ્રણાલિકાઓ, રૂઢિઓ. ટુ વિચ યુ કન્ફર્મ અનથિંકિંગલી, તમે વિચાર કર્યા સિવાય માનો છો. તો જુઓ, આ બધી જ ગવર્મેન્ટમાં આપણે કંઈ વિચાર કરીએ, માન્યતાઓ હોય, વારસાગત ચાલ્યું આવતું હોય, પેરેન્ટ્સ આપણા કોઈ વિધિ કરતા હોય, કે આપણે જે ભગવાનમાં માનતા હોઈએ, કે જે આપણામાં અંધશ્રદ્ધાઓ હોય, એમાં આપણે કંઈ વિચારીએ છીએ. લખો કન્ફર્મ એટલે ફોલો કરવું. અહીં કન્ફર્મ નથી, કન્ફર્મ છે એટલે એડજસ્ટ કરવું અથવા ફોલો કરવું, અનુસરવું. તો આપણે આને અનુસરીએ છીએ અનથિંકિંગલી. હો ભાઈ, કાંઈ વિચાર કર્યા વગર બસ માની લઈએ છીએ, કન્ફર્મ કરીએ છીએ એટલે ફોલો કરીએ છીએ. ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીઝ એન્ડ બીકમ ફ્રી ફ્રોમ ધેમ રિક્વાયર્સ ડીપ ઇનસાઇટ. તો શું કહેવા માંગે છે? આ બધું જ સમજવા માટે અને આ બધાથી મુક્ત થવા માટે ઊંડી એક સૂઝની જરૂર છે, કે ડીપ ઇનસાઇટ, એક આંતરદ્રષ્ટિની જરૂર છે દોસ્તો. બટ યુ જનરલી ગીવ ઇન ટુ ધેમ. ગીવ ઇનનો અર્થ દોસ્તો તાબે થવું, શરણે થવું. આપણે જાણીએ છીએ ને, સરેન્ડર કરવું, એને કહેવાય ઈલ્ડ, YIELD. એક ઇડિયમ્સ અને ફ્રેઝ છે. સરેન્ડર, તાબે થવું, શરણે થવું. બરાબર છે. તો અહીંયા કહે છે ગીવ ઇન ધેમ બીકોઝ ઇનવર્ડલી યુ આર ફ્રાઇટન. તો જુઓ શું કહે છે, પરંતુ સામાન્ય રીતે તમે તેમને તાબે થઈ જાઓ છો, વશ થઈ જાઓ છો, કારણ કે તમે ભીતરથી યુ આર ફ્રાઇટન. ઇનવર્ડલી, અંદરથી, ભીતરથી તમે અંદરથી તો ગભરાવ છો, ડરો છો. ડર છે. યુ આર અફ્રેડ ઓફ નોટ હેવિંગ અ ગુડ પોઝિશન ઇન લાઈફ. જીવનમાં સારી પોઝિશન, સારી સ્થિતિ, સારો હોદ્દો નહીં મળવાનો ડર છે આપણને. ડર એ સતાવે છે દરેકને, મને, તમને, તમામને. યુવાનોને ખાસ સલાહ આપે છે, યુ આર અફ્રેડ ઓફ વોટ યોર પ્રિસ્ટ વિલ સે. તમને ડર કેનો છે? તમારા પ્રિસ્ટ, ધર્મગુરુ, પાદરી શું કહેશે તેનાથી પણ તમે ડરો છો. યુ આર અફ્રેડ ઓફ નોટ હેવિંગ ટ્રેડિશન, નોટ ફોલોવિંગ ટ્રેડિશન. તમને તમારી ટ્રેડિશન, પ્રણાલિકાઓનું અનુકરણ નહીં કરવાનો પણ ડર લાગે છે.
તમને એમ થાય છે કે હું નહીં અનુસરું તો આ ટ્રેડિશનને અને કાંઈ અનર્થ થઈ જશે? નથી વોટ્સએપમાં ફોટા આવતા કે આને શેર કરો નહીં તો આમ થઈ જશે? હે? તો એને કે ભાઈ આ આંધળી અનુકૂળતા, ટ્રેડિશન. તો નહીં, એ ડર છે જુઓ એક શરીરમાં, એટલે આપણે એ કરીએ છીએ. તો ડર દૂર કરવાની જરૂર છે દોસ્તો. હવે ઓફ નોટ ડુઈંગ ધ રાઇટ થિંગ, સાચી બાબત નહીં કરવાથી પણ ડરો છો. આપણે એમ થાય કે આ સાચું છે ને આપણે નથી કરતા. બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ. મોસ્ટ ટાઈમથી વાક્ય, પરંતુ આઝાદી એ મનની એક એવી સ્થિતિ છે દોસ્તો, સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ ધેર ઇઝ નો ફિયર, કે જેમાં કોઈ ડર નથી, નો કમ્પલ્શન, કોઈ જબરજસ્તી નથી, કોઈ ફોર્સ નથી, હે, નો અર્જ ટુ બી સિક્યોર્ડ, સલામતી માટે કોઈ સૂચન નથી હોતું. તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાં બહુ સરસ વાત કરી છે. તમે એને 2 વખત લિસન કરજો અને બહુ મસ્ત સાંભળજો. શું કહેવા માંગે છે આગળ? ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ. શું આપણા મનના મોટા ભાગના સલામત રહેવા નથી ઈચ્છતા? હે? ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ પીપલ વી આર. શું આપણે એવું કહેવડાવવા નથી ઈચ્છતા કે આપણે કેવા અસાધારણ રીતે ઉત્તમ લોકો છીએ? હે? આપણે આપણા વખાણ કરાવવા નથી માંગતા? હાઉ લવલી વી લુક, આપણે કેટલા સુંદર લાગીએ છીએ એવું આપણે બીજાની પાસે નથી કહેવડાવતા? ઓર વોટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ, કે આપણી પાસે કેટલી અસામાન્ય બુદ્ધિ છે એવું આપણે નથી જાહેર કરતા? એન કેન પ્રકારે સામેવાળાને ઉપર પ્રભાવ નથી પાડતા? હે? અધરવાઇઝ નહીતર વી વુડ નોટ પુટ લેટર્સ આફ્ટર અવર નેમ્સ. નહીતર આપણે આપણા નામની પાછળ આપણો દરજ્જો, આપણો હોદ્દો શું કામ લખત? તો શું કામ આપણે ટેબલ ઉપર નામ તકતી લગાડીએ છીએ ઘરના બારણે કે ભાઈ ફલાણા ફલાણા નામ? હે? MA BEd ઇંગ્લિશ શું કામ? તો આ બધું શું છે? આ બધી ડિગ્રીઓ પાછળ દરજ્જો લખવાના શબ્દો તો આપણે ના મૂક્યા હોત ને, તો આપણે મૂકીએ છીએ. હા, ઓલ ધેટ કાઇન્ડ ઓફ થિંગ ગીવ્સ અ સેલ્ફ એસ્યોરન્સ. તો આ બધું આપણે શું આપે છે? હે? આપણે આ બધું મૂકીએ છીએ તો આપણે શું એનાથી શું થાય છે? તો એસ્યોરન્સ એક ખાતરી આપે છે. જુઓ, આ બધી બાબતો આપણને એક આત્મવિશ્વાસ આપે છે. એસ્યોરન્સ એક આત્મવિશ્વાસ, બરાબર, અ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ, એક પ્રકારનું મહત્વ સમજાવે છે. વી ઓલ વોન્ટ ટુ બી ફેમસ પીપલ. આપણે બધા જ ફેમસ બનવા માંગીએ છીએ. પ્રતિષ્ઠા કોને નથી ગમતી? એન્ડ ધ મોમેન્ટ વી વોન્ટ ટુ બી સમથિંગ, અને જે ક્ષણે આપણે કંઈક બનવા ઈચ્છીએ છીએ ત્યારે વી આર નો લોંગર ફ્રી, ત્યારે આપણે મુક્ત નથી રહી શકતા. હો દોસ્તો, પ્લીઝ સી ધીસ. મહેરબાની કરીને આ સમજો. કારણ કે શું કહે છે? કારણ કે બીકોઝ ઇટ ઇઝ ધ રિયલ ક્લુ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. કારણ કે મુક્તિના, આઝાદીના પ્રશ્નને સમજવાની આ એક સાચી દિશા છે. રિયલ ક્લુ ટુ અન્ડરસ્ટેન્ડિંગ ધ પ્રોબ્લેમ ફ્રીડમ. તો દોસ્તો, whether in this world of politicians, power and positions and authority, or in the so-called spiritual world, where you aspire to be very virtuous, noble and saintly. બહુ મોટું વાક્ય છે. આ રાજકારણીઓનું જગત છે. પોલિટિશિયન્સ, હે, અને પાવર એટલે શક્તિના, જેની પાસે પાવર છે, શક્તિ છે, હે, એ માલિક છે. બરાબર છે? પોઝિશન એટલે પ્રતિષ્ઠા, હોદ્દો, અને ઓથોરિટી એટલે સત્તાધારીઓ. તો આ રાજકારણીઓના, શક્તિના, પ્રતિષ્ઠાના, સત્તાધારીઓના વિશ્વમાં, હે, અને આગળ સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ અને કહેવાતા આધ્યાત્મિક વિશ્વમાં, સો કોલ્ડ કહેવાતા, વાસ્તવિકતા ન હોય તેવા, ક્ષણભંગુર એવા વિશ્વમાં, હે, વેર યુ એસ્પાયર ટુ બી વર્ચ્યુઅસ, અને જ્યાં તમે સદગુણી બનવાની વાતો કરો છો, મહત્વાકાંક્ષા રાખો છો, એસ્પાયર, મહત્વાકાંક્ષા રાખવી, નોબલ બનવાની, હે, કે મારે અહીંયા સદગુણી બનવું છે, નોબલ બનવું છે, ઉમદા બનવું છે, સેન્ટલી, સંત જેવા બનવાની મહત્વાકાંક્ષા તમે સેવો છો. તો વિચાર કરો, જે ક્ષણે તમે આ મહત્વાકાંક્ષા સેવો છો, ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ બી સમબોડી, યુ આર નોટ લોંગર ફ્રી. તમે જે ક્ષણે કંઈક બનવાની ઈચ્છા રાખો છો અને એ ક્ષણે તમે આઝાદ રહી શકતા નથી. આ તમે વાક્ય નોંધી લો. કારણ કે તમે મનમાં કંઈક બનવાની ઈચ્છા વ્યક્ત કરી, સંકલ્પ કર્યો, અને બસ એ જ ક્ષણે તમે આઝાદ રહી શકતા નથી. બટ ધ મેન ઓર વુમન, શું કહે છે? પરંતુ જે પુરુષ કે સ્ત્રી
મેન ઓર વિમેન, પુરુષ અથવા તો સ્ત્રી, અહીંયા જે વાત કરે છે, બરાબર, who sees the absurdity of all these things and whose heart is therefore innocent. તો દોસ્તો, પુરુષ કે સ્ત્રી આ બધી બાબતોને મહત્વની દ્રષ્ટિએ જોતા નથી. who sees absurdity of all these things. અહીંયા શબ્દ આપ્યો છે absurdity તમને, એટલે લખો stupidity, કે તમ ફોલી એટલે મૂર્ખતા, એટલે કે બેવકૂફી ભરેલું. તો દોસ્તો, અહીંયા આ absurdity શબ્દ સમજી લો. ઓલ ધીસ થિંગ્સ, તો આ બધી બાબતો ને મહત્વની દ્રષ્ટિએ જોતા નથી અને તેઓના મન નિર્દોષ હોય છે. એના મન નિર્દોષ હોય છે. whose heart is therefore innocent. innocent એટલે નિર્દોષ હોય છે. and therefore not moved by desire. અહીં move by idioms અને phrase છે દોસ્તો. હા, move by એટલે બી અપીલ, બી ટચ, અફેક્ટેડ બાય થી અસર પામવું દોસ્તો, એટલે અસર પામે છે. જુઓ, બાય ડિઝાયર ટુ બી સમબોડી, અને તેઓ કંઈક બનવાની ઈચ્છાથી મૂવ થાય છે, અસરગ્રસ્ત થાય છે, એનાથી ચલિત થતા નથી. તો શું કહે છે કે નોટ મૂવ્ડ બાય ડિઝાયર, તેથી તેઓ કંઈ બનવાની ઈચ્છાથી ચલિત થતા નથી. સચ અ પર્સન ઇઝ ફ્રી. તો આવી વ્યક્તિઓ મુક્ત હોય છે. તો જે વ્યક્તિ કંઈ પણ બનવાની ઈચ્છાથી ચલિત થતા નથી, એના ઉપર અસર નથી થતો, એનાથી મૂવ નથી થતા, એ વ્યક્તિ જ મુક્ત છે. એ અહીંયા સમજી લો. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પ્લિસિટી ઓફ ઇટ, યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી એન્ડ ડેપ્થ. જો તમે આ સાદગીને સમજી શકો તો તમે પણ તેની અસાધારણ સુંદરતા અને ઊંડાણને સમજી શકશો. એમાં કોઈ શંકા નથી દોસ્તો. આફ્ટર ઓલ એક્ઝામિનેશન્સ આર ફોર ધેટ પર્પઝ. અંતે હવે હું તમને આગળ વાત કરું તો પરીક્ષાઓ આપણે લઈએ છીએ, અને હેતુ શું હોય છે? તો કે અંતે તો પરીક્ષાઓ આ હેતુ માટે જ હોય છે. આ પરીક્ષાઓનો હેતુ પણ આ જ છે ને, કે આપણે ખબર પડે, બરાબર. તો ટુ ગીવ યુ અ પોઝિશન. પરીક્ષા શા માટે છે? તો કે પ્રતિષ્ઠા આપવા માટે છે. પરીક્ષાથી પાસ થશો તો કંઈક હોદ્દો મળશે, પ્રતિષ્ઠા મળશે ને. ટુ મેક યુ સમબોડી, બરાબર. ટુ મેક યુ સમબોડી, તો તમને કંઈક બનાવવા માટે પરીક્ષા છે. ટાઇટલ્સ, તમને કંઈક પદવી આપવા માટે, ટાઇટલ્સ, તમને કંઈક ખિતાબ આપવો પડશે. પોઝિશન, તો પ્રતિષ્ઠા આપવા માટે પરીક્ષા છે. એન્ડ નોલેજ, અને જ્ઞાન, એન્કરેજ યુ, તમને પ્રોત્સાહિત કરવા માટે, જ્ઞાન તમને કંઈક પ્રોત્સાહિત કરવા માટે પરીક્ષા છે. તો દોસ્તો, પરીક્ષાઓનો મતલબ આપણે અહીં સમજ્યા. ટુ હેવ યુ નોટિસ્ડ that your parents and teachers tell you that you must amount to something in life. તો શું કહે છે? તમે જોયું ને કે તમારા માતા પિતા અને તમારા શિક્ષકો, પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, તમને કહે છે કે તમારે કંઈક મહત્વનું મેળવવું જ પડશે. સમથિંગ ઇન લાઈક દેટ મસ્ટ બી સક્સેસફુલ. તમારે મેળવવું જ પડશે. લાઈક યોર અંકલ ઓર ગ્રાન્ડફાધર, તમારા કાકા દાદાની જેમ તમને સફળ બનાવશે. કંઈક તો એવું મેળવવું જ પડશે. આવું શિક્ષકો અને માતા પિતા આપણને કહે છે, બરાબર. ઓર અથવા તો યુ ટ્રાય ટુ ઇમિટેટ ધ એક્ઝામ્પલ ઓફ, ઇમિટેટ એટલે કોપી કરવી. યુ ટ્રાય ટુ ઇમિટેટ ધ એક્ઝામ્પલ ઓફ સમ હીરો, અથવા તો કોઈ હીરો, કોઈ શ્રેષ્ઠ વ્યક્તિનું ઉદાહરણ લઈ તમે તેને અનુસરવાનો પ્રયત્ન કરો. સો યુ આર નેવર ફ્રી. તો તમે ફ્રી રહી શકશો નહીં. ટુ બી લાઈક ધ માસ્ટર, તમે કોઈ માસ્ટર, કોઈ કુશળ વ્યક્તિ જેવા બનવાનો પ્રયત્ન કરો. ધ સેન્ટ્સ, કોઈ સંત જેવા બનવાનો પ્રયત્ન કરો. સો યુ આર નેવર ફ્રી. તો જેથી તમે ક્યારેય મુક્ત નહીં બની શકો. કેમ કે આપણે કંઈ ને કંઈ બનવા માગશું. કોઈની સલાહ પ્રમાણે કંઈક સફળ વ્યક્તિઓને જોઈને ઉદાહરણને અનુસરવાનો પ્રયત્ન કરવાના છીએ, અને તેથી આપણે મુક્ત રહી શકવાના નથી. એટલે આપણે ફ્રી ન કહેવાય, બરાબર છે. વેધર યુ ફોલો ધ એક્ઝામ્પલ ઓફ એ માસ્ટર, સેન્ટ, ટીચર, રિલેટિવ ઓર સ્ટીક ટુ અ પર્ટિક્યુલર ટ્રેડિશન, ઇટ ઓલ ઇમ્પ્લાઇઝ અ ડિમાન્ડ ઓન યોર પાર્ટ ટુ બી સમથિંગ. જો તમે કોઈ એક વ્યક્તિ, એક સંત, એક શિક્ષક કે એક સંબંધીનું ઉદાહરણ લઈ અને તેને અનુસરવાનો પ્રયત્ન કરશો અને કોઈ ચોક્કસ પ્રણાલીને વળગી રહેશો, તો તે બધું તમને કંઈક બનવા માટે તો પ્રેરિત કરશે જ.
બરાબર. ઇટ ઇઝ ઓનલી વેન યુ રિયલી અન્ડરસ્ટેન્ડ ધીસ ફેક્ટ દેટ ધેર ઇઝ ફ્રીડમ, અને માત્ર ત્યારે જ આઝાદીની વાસ્તવિકતાને ખરેખર તમે સમજી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટની અંદર આપણે ખરેખર આઝાદીની વાસ્તવિકતાને કેવી રીતે સમજી શકશું એની આપણે સૌ સરસ વાત કરી. આશા રાખીએ કે તમે આગળના આ પાઠના અંશો જોવા માટે આનો જે પાર્ટ 2 છે એ તમે નિહાળજો. બસ આજ આટલું. ધેટ્સ ઓલ અબાઉટ ટુડેઝ વર્ક. વી વિલ મીટ અગેન ધ સેમ ટાઈમ ટુમોરો, નેક્સ્ટ વિડીયો. ઓલ ધ બેસ્ટ. કીપ વોચિંગ વિડીયોઝ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.